સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો, તમે કઈ કહેતા હતા ને, પૂછવું છે કે હાર્દિકભાઈ કહેતા હતા. છેલ્લા હોય એને જ યાદ કરે ને. છેલ્લા જે તીર્થંકર હોય એનું શાસન વર્તે છે ને. તમે મને લાગે હતા તે દિવસે મકોડાની લાંબી લાઈન છે, ગોળ ચાટે છે. પહેલો મકોડો છે ક્યાં છે? સીધી શિલાએ. એની પછી બીજા અજિતનાથ ભગવાન છે, ત્રીજા સંભવનાથ છે, ચોથા અભિનંદન છે, 18માં અર્ણદ છે. ઓળખ ક્યાં છે એ દેખાતું જ નથી આપણે. પણ મારે ત્યાં જવું છે, મારે કોની પાછળ પાછળ જવાય? પહેલા કે છેલ્લા? ક્યાં? મહાવીર સ્વામી નહીં, શ્રીમદ રાજચંદ્ર પાછળ. છેલ્લો મકોડો જે રસ્તે ગયો છે એને રસ્તો ખબર છે કે ક્યાં ગોળ મળે, તો મારે એને પકડવા જોઈએ ને. શ્રીમદ રાજચંદ્ર ન ઓળખે ત્યાં સુધી 24માં તીર્થંકરને ઓળખાય નહીં. શાસ્ત્ર કોને જોઈએ છે? જ્ઞાની મળે પછી શાસ્ત્ર દૂર, એમ કે છે અધ્યાત્મ. જ્યાં સુધી જ્ઞાની નથી મળ્યા ત્યાં સુધી શાસ્ત્ર જીવને અધિકારી બનાવે. જ્ઞાની મળ્યા પછી શાસ્ત્ર દૂર રાખવા પડે. કેમ? એ જે બોલે છે એ શાસ્ત્ર પુરુષના વચન છે. શાસ્ત્ર શું છે? શાસ્ત્ર પુરુષના વચન. તો જીવતા વચન લઉં, એ કોણે લખ્યું છે મને ખબર નથી, એનું આચરણ મને ખબર નથી. લોકો એમ કે છે ને સમકિત છે, મને કઈ ખબર નથી. આનું મને વધતે ઓછે અંશે તો ખબર છે. એટલે શાસ્ત્ર એમ કે છે કે જે આત્માના શાસ્ત્રો, કે જ્ઞાની મળે પછી શાસ્ત્ર બાજુમાં મૂકવા પડે. કેમ કે શાસ્ત્ર પણ જ્ઞાનીએ જ લખ્યા છે ને. ભાગવતે આમ કે છે, ભાગવતમાં મોટી કથા છે. એક બ્રાહ્મણી અને બ્રાહ્મણ, માંડ પૂરું થાય, ગરીબ બહુ, કે હું પરદેશ જાઉં. ન જાઓ, તમે ત્યાં કમાવા કે જાઓ. આપણે આ ઢળડા કરીએ છીએ, પેટ માંડ ભરાય છે ભીખ માગી માગીને. એક આંટો મારી આવો, બાકીની બુઢાપો તો સુખેથી જાય. બ્રાહ્મણ કે તમે ત્યાં કમાવાનું, બીજી પરણી જાઓ તો, પાછળ ન આવો તો. લાંબી વાત છે ભાગવત. 223નો પત્ર સમજવા માટેની વાર્તા છે. આત્મસિદ્ધિની 11મી ગાથા સમજવા માટે છે. પ્રથમ નમો ગુરુરાજને સમજવા માટે છે. 680મો પત્ર સમજવા માટે છે. આ ભાગવતની કથા. ભાગવતના રચિયા વેદ વ્યાસ એ પુરાણમાં કુપોદોને કેમ ઓળખવાય લખી ગયા જ બધું આપણે માટે. મારો વાલો થયો છે વાણિયો, વેદ પુરાણે વખાણ્યો. વેદ પુરાણમાં કુપોદોની વાત છે. તો ગયો ના, હું તને તારા સોગન ન આવું તો, પણ તમે બીજી પણ પછી એના સોગન કામ ને મારા શું? તો તું કે હું આવીશ નક્કી પાછો. ગયો, પણ મને એકલું ગમશે નહીં, મને કંઈક આપતા જાઓ. કે એમ કર, અમારો ફોટો લે, તારે નાહી ધોઈ અને આરતી દીવો બધું, મારો ફોટો આરતી કરવાની. પતિ મારો પરમેશ્વર ને, એટલે કે તારે એમ જ સમજવું હું અહીંયા જ છું. અને સંધ્યા પૂજા કર ત્યારે ફરી વાર પાછું આરતી દીવો કરજે, એટલે હું તારી સમીપ જ છું એમ બનજે. ફોટો આપ્યો પછી વ્યવસ્થિત, ભાઈ અખંડ સૌભાગ્યવતી, હા, નાત્ર કરે એવી નહોતી. ગયો અને તરત જ એ જ દિવસથી વ્યવસ્થિત રીતે નાહી ધોઈને આરતી દીવો કરે, આરતી ઉતારે, અગરબત્તી બધું પગે લાગે, સાંજે કરે. હવે આવશે, હવે આવશે, હવે આવશે એમ કરતા કરતા વર્ષો વીતી ગયા. કેટલા વર્ષો વીતી ગયા? 2450. 2500 વર્ષના વાણા વયા ગયા. આવ્યા, થાકે પાક્યા. કમાણ હતા ઘણું, એટલે સોનામાં, ત્યારે વાહન તો હતા નહીં. એની એફટીને આરટીજીએસ નહોતું થતું, એટલે બધું લઈને આવ્યા. થાકે પાક્યા. એમાં પગે ચાલવાનું હોય, પગપાળા, એટલે એટલું બધું ચાલે, થાકી ગયા હતા. એટલે આગલા દિવસે રાત્રે ધર્મશાળામાં ઉતર્યા ગયા. હું વહેલી સવારે 4 વાગે નીકળી જાઉં, એટલે સવારે 7ની આસપાસ પહોંચી જાઓ. 3 કલાક ઉતાવળે હાલી છે, રાત્રે થાક ઉતરી જાય. ઉતર્યા, પહોંચી ગયા 7 વાગે. નાઈ ધોઈને પૂજા કરવાનો ટાઈમ છે. ઓલા બેનને હા કંઈક બોલ્યા, ઠપ ઠપ કર્યું કે હું આવી ગયો, મને પાણી પા, થાક લાગ્યો છે. થોડી વાર ઉભા રહ્યો કે હું આરતી ઉતારેલો. હવે જીવતા આવ્યા, હવે ફોટાને પૂજવો છે.
સજીવન મૂર્તિ મળી. એ પથ્થરો પૂજવા છે, કાગળીઓ પૂજવા છે, લાકડું પૂજવું છે, પંચધાતુ પૂજવી છે. કોણ આવું કરે છે? આપણે. પ્રત્યેક સદગુરુ સમ નહીં, પરોક્ષ જેન ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આત્મધ્યાન ગાથા 11મી શ્રી આવા રામચંદ્રજી જે એમ આવે તુલસીદાસની રામાયણમાં, અહીંયા શ્રી રાજ ભગવાનની છે, ભાગવતની કથા છે આ. આગમ ભણીએ, કયું આગમ ભણશો? એટલે કયું આગમ ભણશો તમે? ભલે ખોટો સાચો જવાબ તો આપો એટલે આગળ વાત ચાલે. માનો કે તમે મૂર્તિ પૂજક છો એટલે 45 માનશો. સ્થાનકવાસી લોકો 45 માનતા જ નથી, 32 જ માને છે. તો પાછળ નવો એક પંથ આવ્યો, તમને ખબર નહીં હોય કે આ બધું ખોટું છે, પંચ પરમાગમ સાચા. કયું વાંચશો તમે? એ જ હું કહું છું કે આપણે શું કરશું. આગમમાં લખ્યું છે એ જ કરવાનું છે. આપણે 100% એ જ કરવાનું છે. જો મોક્ષે જવું હોય તો, ધર્મ કરવો હોય તો. પણ કયું આગમ વાંચશો તમે? આગમ લાવશો ક્યાંથી? પુસ્તકાલયમાંથી, અપાસરા દેરાસરમાંથી. ક્યાં દેરાસરમાંથી? એમાં સુધારો થયો હોય, વધારો થયો હોય, ઘટાડો થયો હોય, એટલે સામાન્ય આચાર વિચાર છે. અભક્ષ નહીં ખાવાના, ઈરિયાપેથીકી પાળવાની, સદાચાર, નીતિ, નિયમ એ બરોબર છે. નવકાર મંત્ર પાકો કરવો છે, લોગસ પાકો કરવો છે, નમોથોનો પાકો કરવો છે તો ચાલે. નમોથોણું એટલે શું? તો બોલશું આપણે નમોથોણમ હરિયંતાણમ ભગવંતાણમ આયગરાણમ. એનો અર્થ કયો તો મને? તમને નથી પૂછતો, હું એમ જ કહું છું. તો શું કહે? તો આપણે જે બોલીએ છીએ એનો અર્થ જ નથી ખબર આપણને. લાભ કેવી રીતે થાય? પણ આ જ્ઞાનીનું નામ છે લોગસની, એટલે પુણ્ય બંધાય. આપણે હવે છૂટવું છે. પાપ તો નથી જોતું, હમણાં પુણ્યની જરૂર છે. પછી પુણ્ય શુભે વયું જશે ત્યારે મોક્ષે બેસાય. પુણ્ય હોય તો પાછું આવવું પડે મર્સિડીઝ ચલાવવા માટે. પુણ્ય હોય તો પાછું બધા હાર પહેરાવે ને માન આપે. ફોન બાકી જ મારું એટલે હાર પહેરાવ આવવું પડે. મારે એ નથી જોતું ત્યારે આવવું ન પડે. પછી એટલે શુદ્ધને લક્ષ્ય શુભ કહેવાય. આને છૂટવા માટે બધું કરવાનું. આપણે તો પુણ્ય જરૂર છે. હમણાં લાઈટ હોય જાય વાંચવું કેવી રીતે? બોલી તો શું કહું અંદર, પણ અંદર છે એટલે કેટલા વયા જાય ખબર ન પડે. બોલો. એટલે આપણે ટૂંકોમાં પરમ પદ લખ્યું છે ને, લાંબુ પડવું ન હોય, ટાઈમ ન હોય, હજી ભણતા હોય, આપણે કમાતા હોય, હજી સેટ ન થયા હોય, મોક્ષ મળવાનો એક પાઠ વાંચવાનો, અડધું પાનું જ છે. આપણે ક્યાં સમજાય? બહુ અઘરી છે મોક્ષ મેળા. બધાને બાલાઓ બહુ જ લાગે. કોઈ બધું પોતે જ બધા આગમ વાંચશે પછી સમજાશે. પણ મોક્ષ મેળો વિવેચન એક એક પાઠના નહીં, એક એક લીટીને શબ્દના અર્થ કર્યા બ્રહ્મચારીજીએ. પ્રભુશ્રીજીને ભણાવ્યા, પ્રભુશ્રીજીએ ભણાવ્યા બ્રહ્મચારી. પ્રભુશ્રી કોપાલ વગર ભણ્યા એ છે. એ વાંચીએ તો 1 વર્ષના 365 દિવસ. મોક્ષમાં 108 જ પાઠ છે. 3 વાર મોક્ષ મેળા પૂરી થઈ જાય તો ઘણા બધા દિવસો વધે પાછા. પણ 1.5-2 વાગ્યા સુધી વોટ્સઅપ નહીં જોયા કરવા. એ ટાઈમ કેવી રીતે મળે? પછી થોડોક ટાઈમ અહીંયા મળે પછી, પણ 1.5-2 વાગે જાગ્યો એટલે અહીંયા પણ શું હોય ને, સૌથી સલામત જગ્યા અહીંયા. કોઈ ઉઠાડે નહીં, પંખો ગોતીને બેસે ટેકો લઈને, પગનો વગેરે હાલા હાલા કે મેં વચરામાં બધું ખોલ્યું નથી અને હાલા હાલા ઘોડીઓ ઝૂલવા નથી બેઠું કે. પછી કહેતા તો જેને અનિંદ્રનો રોગ હોય એને ડોક્ટર આગળ નહીં જવાનું, મારી આગળ આવો. હું વધારનું શરૂ કરું એટલે એને હાલા ઊંઘ આવી જાય, અનિંદ્રનો રોગ મટી જાય. મારી આગળ એવી દવા છે કે કઈ ખાવી ન પડે તોય મટે. પ્રભુજીને ઊંઘ આવતી. પ્રભુ કે વાટ જોઈએ રાત ક્યારે થાય. ઓફિશિયલી હક છે ને રાત થાય તો સુવાનું. આપણે કેમ વાટ જોઈએ કે બંધ થઈ જાય તો હક છે ને રૂમમાં જઈને સુવાનું. પણ કે નિત્યક્રમ કર્યા પછી સુવાય ને.
નિત્યક્રમ પૂરો થાય પછી સુવાય ને. એટલે પ્રભુ કહે એમાં તપકીર નાખતા, આંખ બળે ને એટલે ઊંઘ ન આવે. પછી આપણે ઊંઘ ન આવે એટલે શું કર્યું? ખાલી સવારના નાસ્તામાં ઉપવાસ નથી કર્યો ને રાબ ન પીવે ને તો ઊંઘ ન આવે. રાબ પીવે એટલે ઊંઘ આવે જ ને. એમાં ઘી છે, ચાસણી છે, ગોળ ગોળ દેખાય ને, ઘી, ખોપરું દેખાય છે, બદામ દેખાય છે, સૂકો મેવો દેખાય, ઊંઘ આવે જ ને. ઘોડા નહીં આવે ઊંઘ, 2-3 વાટકા પીવડાવી દે ને. એ તો વિજ્ઞાનની ખબર છે. બહુ બેઠો જપે, જે આવે એ ખપે. બહુ અઘરું છે. એકસો 28નો છેલ્લો ફકરો કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. એટલે સતત સ્વભાવમાં રહે. આ તો દેહધારી પરમાત્માનું રૂપ છે. સંકલ્પ વિકલ્પથી ઉપરાંત થઈ ગયા ને. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. તો ક્યાં છે સ્વભાવવૃત્તિ? આત્મામાં છે. આ નામ જ ધર્મ છે. ધર્મ એટલે શું? આત્મા વિભાવમાંથી સ્વભાવમાં આવે એનું નામ ધર્મ. આ સાચી વ્યાખ્યા છે પૂર્ણ. આપણે ઘંટ વગાડીએ, આરતી કરીએ, દીવો કરીએ, એટલે ધર્મ કહેવાય ને. એટલે એકાંતે ના નથી. યાર ધોતિયું પહેરીને ગયો, સાથીઓ પહેર્યો, પગે લાગ્યો, પણ ખરેખર એ ધર્મ નથી. એ ધર્મ મેળવવા માટેના એક સાધનો છે. યોગ અસંખ્ય જીન કયા. ખરેખર ધર્મ શું? સમયસરની ગાથા છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે નહીં, એમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. તું આત્મામાં સમાઈ જાય. એમ ધર્મ. બરફનો ધર્મ શું? ઠંડુ લાગવું. અંગારાનો ધર્મ શું? ગરમ લાગવું. આત્માનો ધર્મ શું? આત્મામાં રહેવું. એ ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોતી. સતત ધર્મમાં, આત્મામાં રહેવું છે. પણ એવું ન હોય તો અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું. શૂન્ય એટલે નિર્વિચાર દશા નહીં, નિર્વિકલ્પ દશા. નિર્વિચાર હોય તો પથરો હોય. એવું કાંઈ છે જ નહીં કે હવે વિચાર આવતા બંધ કરી દો, વિચાર આવતા બંધ થઈ જાય તો પથરો થઈ ગયો થાય. એવું ક્યારે થાય જ નહીં. નિગોદમાં પણ મન નથી તોય અવ્યક્તપણે સંજ્ઞા તો હોય જ. સ્પર્શેન્દ્રિયની મૈથુન સંજ્ઞા નિગોદના જીવને કેવડીએ લખી છે. નિર્વિચાર એમ વિચાર વગર. નિર્વિચાર એટલે નિર્વિકલ્પ દશા થાય ધ્યાન. સંકલ્પ વિકલ્પ કાંઈ નહીં. આ સારું, આ ખરાબ, આ ગમે, આ ન ગમે, આમાં આનંદ, આમાં દુઃખ, હર્ષો, એવું ન થાય. અમુક કાળ સુધી જોઈએ, પછી બહાર આવી જવું છે. 2 ઘડી સુધી ખાલી નિર્વિકલ્પ દશા રહે એટલે શ્રેણી માંડીને કેવળ ના થાય. એટલે અમુક કાળ સુધી લખ્યું છે. તો કે પ્રશ્ન પૂછો બ્રહ્મચારી કે અમુક કાળ જ કેમ માગ્યું આવું? તો 2 ઘડીમાં તો શ્રેણી માંડીને સંકિત થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય, સદેહ મોક્ષ થઈ જાય ને. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી જોતું. ખાલી થોડોક વખત સંત મળી જાય અને એ ઓળખી ગયો છે. મળ્યા જો સંતને સુણ્યું, કયું સાચું કયું તેનું, તો પૂરું દેવું બધું પતી જાય. મળ્યા જો સંતને સુણ્યું, કથન સાચું કયું, અને જો માની લીધું તો પતે તો પૂર્વનું દે. બધું પતી જાય. અમુક કાળ સુધી સંતની જરૂર છે મારે. જેઠાભાઈ કેમ મળતા તો ખબર ખાલી 35 પત્ર લખેલા, ખાલી 15 જ પત્રો લખ્યા. આત્મસિદ્ધિ નહોતી, 6 પદનો પત્ર નહોતો, સમાધિ મરણનો પત્ર નહોતો, 600 એને માની લીધું. એટલે અમુક કાળ જ સંત જોઈએ છે ખાલી, પછી પોતે જ સંત થઈ જશે. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કાંઈ નથી જોતું. સત્સંગથી વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. શિક્ષાપટ 24 સત્સંગ જે જોતું હોય ને, એટલે આત્મા જોતો હોય મળી જ જાય જો સત્સંગ હોય તો. ખાલી અમુક કાળ જ. પછી ઘરે એને અસર ચાલુ હોય, અને સત્સંગ ન થયો હોય ઘરે અસર ક્યાં જ ચાલુ રહે? ઉલટું ઘરે જે કરતો હતો અહીંયા કરવા માંડ્યો.
એમ ન ચાલે, બરોબર નાચતા આવડવું છે. ઊભો ઊભો પ્રાર્થના ન થાય. નાચો, નાચતો નહોતો આવડતું એ શીખી ગયો, ગાતા નહોતો આવડતું એ શીખી ગયો. એટલે એમને ઘરના કપડાં પહેરીને ગાતો હતો, હવે વેશભૂષા કરીને ગાય છે મંદિર આશ્રમમાં. એટલે અમુક કાળ સુધી સત્સંગ, જો સાચો સત્સંગ અમુક કાળ મળે તો અહીંયા કરતો એ ઘરે કરે. આ તો રિહર્સલ છે, પર્યુષણમાં 8 દિવસ કરે ને અહીંયા એટલે સાચું હોવું જોઈએ એવું ઘરે કરે. નહીં તો પછી મળે કે તમે કીધું ને પર્યુષણ એટલે રોજ મીઠાઈ કરું છું અને રોજ સવારે રાપ કરું છું, એમ નહીં. અધ્યાત્મની સાચી ક્રિયા જે હોય, આ રિહર્સલ છે નાટક, રોજ કરવાનું છે. એટલે અમુક કાળ સુધી સત્સંગ જોઈએ છે, પછી એને કરંટ લાગશે. જ્ઞાની પુરુષને મળ્યા પછી સત્સંગ થયો હોય પછી તેને તેનું સજીવન શરીર અજીવનપણે ભાસે. પછી એને યુટ્યુબ, ફેસબુક, ટીવી જોતા એને કમ્પેર, જો સત્સંગ થયો હોય તો. સત્સંગ થયો જ નથી. પછી એને ધન આદિ પૃથ્વીનો વિકાર લાગે, સંપત્તિ. 5 ઇન્દ્રિયના વિષયમાં જેવો લટ્ટુ રહેતો હતો જ્ઞાની નહોતા મળ્યા ત્યારે, સત્સંગ કર્યો પછી એ ઓછું થયું. આનું ઓછું ક્યાં થયું, બલકે વધ્યું. એટલે સત્સંગ હતો જ નહીં ને. અમુક કાળ જ જોઈએ જ ખાલી સત્સંગ. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ, તે ન હોય તો આર્યાચરણ. અમુક કાળ નહીં, આર્યાચરણ એટલે ઉત્તમ પુરુષે કરેલું આચરણ. આર્ય પુરુષે હજી સત્સંગ નથી મળ્યા, સંત નથી મળ્યા તો આર્યચરણ તો ઠેઠ સુધી જોશે ને, જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી. ત્યાં અમુક કાળ નથી લખ્યું, ઠેઠો ઠેઠ જોશે. એ નથી તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય, શુદ્ધ ભાવે, શુભ ભાવે નહીં, એટલે માગીશ નહીં કઈ હું. એ તો ભક્તિ કરે જીનેશ્વરની, પૈસા, પરણવાનું, છોકરા, પરદેશ ગમન એવું માગવા જાય. શુદ્ધ ભાવે ભક્તિ કરે, ભક્તિ કરીશ પણ માગીશ નહીં કઈ. ભજીને ભગવંત ભવંત લહો, ભક્તિ કરીશ પણ શુદ્ધ ભાવે કરીશ. એ ન હોય તો હવે શું લે, કઈ જોતું જ નથી મારે. હવે શું લેવું છે? શુદ્ધ ભાવે ભક્તિ નથી તો શુભ ભાવે તો કર કે હમણાં તો ફરી આવું, કમાઈ લઉં, નવો બંગલો કરી નાખું, એવું નથી જોતું અમારે. તો કાંઈ માગવાની ઈચ્છા જ નથી. આ ક્ષયિક સંકેતની દેહધારી પરમાત્માની દશા છે. આ અંબાલાલભાઈને પત્ર લખ્યો ને, પહેલો ને પત્ર લખ્યો ને, હજી આવ્યા નથી ખંભાત ગોપાલ. પહેલા પત્ર લખ્યો સંવત્સરીનો. આ સંવત્સરીનો પત્ર છે, આ અનંતકાળના પ્રતિક્રમણનો. તો કે એક જ પત્ર લેવો છે પ્રતિક્રમણ માટે, તો આ છે. શું કહે છે? બદલાતી સ્વભાવવૃત્તિ, સંકલ્પ, વિકલ્પ, ભાંગ જડ, જોડે ને ભાંગે, જોડે ને ભાંગે. કેમ? પુરાય ને ગળાય, પૂતગલ સાથે સંબંધ છે એટલે. પૂતગળ, પૂતગલ નહીં, પૂતગળ. પુરાય ને ગળાય, પુરાય ને ગળાય, એની સાથે સંબંધ કર્યો છે આને અનંતકાળથી. એટલે ભાંગે ને જોડે, ભાંગે જોડે, આમ કરું ના, આમ કરું ના. ભાંગજડ કરે છે. એટલે સંકલ્પ વિકલ્પ જ કારણ છે. આ સારું છે, આ ખરાબ છે. સારું છે એટલે રાગ થયો, ખરાબ છે એટલે દેશ થયો. આ ગમે રતિ, આ ન ગમે અરતિ, બંધન. સંકલ્પ વિકલ્પ થાય, ગમો અણગમો થાય, રતિ અરતિ થાય, રાગ દ્વેષ થાય. જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ, વગત મફતના રાગ દ્વેષ કર્યા. આત્મિક સુખ નથી મળવાનું રાગ દ્વેષ. વિતરાગ થશે તો જ આત્મિક સુખ મળશે. આ બોધ આપ્યો, સિદ્ધાંત લખ્યો, આત્મસિદ્ધ સ્વામી ગાથા. રાગ દ્વેષ અજ્ઞાન. રાગ દ્વેષ કેમ કર્યા? અજ્ઞાન હતું એટલે. મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે તે જ મોક્ષનો પંથ. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોતી, સમભાવ. સંભાવ છે ને, સમતા એ મોક્ષની વાનગી છે. શાસ્ત્રમાં એમ લખ્યું છે. મોક્ષનું સુખ કેવું હશે કે તું સંભાવમાં સમતામાં આવે એટલે તને અનુભવ હશે. એટલે સમતા
કે સમભાવ એ મોક્ષની વાનગી છે, એ સુખ ચાખશે તો મોક્ષનું સુખ એવું જ છે. આપણે તો સંકલ્પ વિકલ્પમાં છે એટલે આપણને ક્યાંથી એ ચખાય આપણાથી. આપણે માણી લેવાનું, એને કહ્યું એ કરવાની કોશિશ કરવાની. હાલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.